જાણીતા પત્રકાર, વરિષ્ઠ કટાર લેખક, 12 દેશોનો પ્રવાસ કરી ચૂકેલા અને વિવિધ પ્રકારના એવોર્ડ જીતી ચૂકેલા એવા આપણા શ્રી ભવેન કચ્છીને હવે હું વિનંતી કરીશ કે તેઓ પ્રાસંગિક ઉદ્બોધન કરે. શ્રી ભવેન કચ્છી. સૌથી પહેલાં તો આપણા માનનીય શિક્ષણ મંત્રી અને કમિશનર શાળાની કચેરીમાં જે પણ અધિકારી નાયબ નિયામક શ્રી મુનીરભાઈ વોરા ના આપણે એ રીતે આભારી થવું જોઈએ. એક નાગરિક તરીકે, કોઈ પત્રકાર કે ડૉક્ટર્સ કે એવા કોઈ ચિકિત્સકના સંદર્ભમાં નથી, પણ એક નાગરિક તરીકે આપણે એક આનંદ અને ગૌરવની લાગણી અનુભવવી જોઈએ કે આવી સંવેદના તેઓ ધરાવે છે અને માત્ર વહીવટથી જ સીમિત નહીં રહેતા, શિક્ષકો સુધી, વાલીઓ સુધી અને વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનો તેમણે આ રીતે પ્રયત્ન કર્યો છે. આમ તો અહીંયા આ જે પેનલ છે તેમાં જાણીતા મનોચિકિત્સકો છે. આરતીબેન છે, જેમણે એમના ટીમે સરસ મજાની એક પુસ્તિકા આપી છે, જે ખૂબ જ મેં જોઈ છે. ખૂબ જ એમાં એટલી તલસ્પર્શી વાતો કરવામાં આવી છે. માત્ર તબીબી એંગલથી નહીં, પણ માનસિક એંગલથી પણ વાત થઈ છે. અત્યારની સામાજિક સ્થિતિને પણ તેમાં વણવામાં આવી છે. આપ સૌ ચોક્કસ તે પુસ્તક જો આપ ઘરમાં વસાવશો તો વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે એક નજરાણું બની રહેશે. માનનીય મંત્રીશ્રી અહીંયા નાનોભાઈ પણ છે. તેઓ પણ માત્ર એમની જે ઇમેજ હું આટલા વર્ષોથી જાણું છું, તેઓ માત્ર અને માત્ર એવું નથી કે કોઈ મંત્રી હોય અથવા તો એક વહીવટ રાજકારણ હોય, પણ ખૂબ જ સંવેદનશીલ વ્યક્તિ છે અને એમનું વાંચન, એમના વિચાર, એમની જે સમાજ માટેની કન્સર્ન છે તેનાથી હું વાકેફ છું. આપણે બધા પણ જે પણ એમના પરિચયમાં આવ્યા છે તે બધા વાકેફ છે. મિત્રો, હું અહીંયા આપણે એક લાંબુ સેશન છે એટલે એ વાતોને રિપીટ નહીં કરું કે જે માનનીય શિક્ષણ મંત્રીશ્રીએ પણ કહી અને હજુ પણ ઘણા આપણા જે માનનીય શ્રી હસમુખભાઈથી માંડીને અહીંયા જે પણ મનોચિકિત્સકો છે તેઓ કહેવાના છે. પણ મને સાહેબે એક સંવેદનશીલ પત્રકાર તરીકે, રાઇટર તરીકે અહીંયા આમંત્રિત કર્યો છે, જે પણ એક બહુ મોટું જમા પાસું કહેવાય. કારણ કે સામાન્ય રીતે મને આ રીતના આમંત્રણ હજી સુધી કોઈ સરકારી મેનેજમેન્ટની અંદર મળતા હોય તેવું ઓછું બનતું હોય છે, પણ આ એક મારા માટે તક મળી તમારા સાથે સંવાદ કરવાની, તે પણ એક નોંધનીય બાબત છે. જે આપણું ઓબ્ઝર્વેશન છે, એટલે મને એવું લાગે કે આપણે ખરેખર આપણી સમાજની, આપણા મનોચિકિત્સકોની, જે પણ આ ક્ષેત્રે સંકળાયેલા છે તમામની એક જવાબદારી એ બને કે જે પણ છેલ્લા વર્ષોની અંદર સુસાઇડ થયા છે વિદ્યાર્થીઓમાં ખાસ કરીને, તેમની જે પણ લાસ્ટ જે ચિઠ્ઠી છે, નોટ છે, જે મૂકીને તે જાય છે, તેનો જો અભ્યાસ કરવામાં આવે તો આપણને ખરેખર સચોટ કારણો મળશે. કેમ કે એ અભ્યાસની અંદર એક માત્ર આપણે જોવા મળશે તો અપેક્ષાનું જે દબાણ છે કે હમણાં જે છેલ્લે જે કેટલાક સુસાઇડ થયા એમાં એમ કે સોરી મમ્મી, સોરી પપ્પા, તમે જે મારા માટે અપેક્ષા રાખો છો તે હું ખરેખર ફળીભૂત કરી શકું એમ નથી. હું મારા કોચિંગ ક્લાસમાં જાઉં છું ત્યારે મને એવું ખ્યાલ આવે છે કે હું ખરેખર, તમે મને જે એ ગ્રેડનો અથવા A+ ગ્રેડનો ગણો છો, પણ ખરેખર મમ્મી પપ્પા મારું એ સ્તર નથી. આ પ્રકારની તેઓની લાગણી વ્યક્ત થાય છે. તેઓને એ પણ બોજ લાગે છે કે મમ્મી પપ્પા આટલા બધા રૂપિયા મારા માટે ખર્ચી નાખે છે, ખેતરો વેચી નાખે છે, જમીનો, ઘરો, મિલકતો વેચીને જે પણ ભણાવવા માટે કરે છે, તો એમને એક બોજ લાગે છે કે અમે મમ્મી પપ્પા આમાંનું કંઈ તમારું વળતર આપી શકીએ એમ નથી. તો આ એક જે માનસિક જે કારણો છે તેનો જો મને લાગે છે કે અભ્યાસ કરવામાં આવે તો આપણને એના પછી કઈ રીતે એના સંદર્ભમાં આપણે વળતી પ્રતિક્રિયા આપી શકીએ તે જોવાનું રહે છે. મને લાગે છે કે વાલીઓએ જે સંતાનોની, પાડોશીના સંતાનો સાથે, ક્લાસના અન્ય સંતાનો સાથે, કુટુંબના અન્ય સંતાનો સાથે હંમેશા જાણે એમનું સંતાન એ ઓલિમ્પિકનો રેસનો કોઈ ખેલાડી હોય અથવા તો ઘોડા રેસમાં જે ઉતારાતા હોય એવા ઘોડા હોય, તે પ્રકારનું જે એમનું જે વલણ છે તે ખરેખર ખૂબ જ એલાર્મિંગ છે. એને કારણે બધી ઘટનાઓનો એક ગુણાકાર થતો જોવા મળે છે. એટલે વાલીઓએ, મને લાગે છે કે ક્યારેય એવું નહીં રાખવું જોઈએ કે દરેક પોતાની ખાસિયત લઈને આવે છે, દરેક પોતાની મર્યાદા લઈને આવે છે. એવું જ જો હોત તો બધા જ ટોપના કોઈ કોર્પોરેટ બન્યા હોત, કોઈ ટોપના ડૉક્ટર બન્યા હોત, ટોચના એન્જિનિયર બન્યા હોત, પણ દરેક
કામ પ્રત્યેનું ગૌરવ છે એ બહુ સંસ્કારગીરથી ઘડતર આપવાની જરૂર છે. આપણા માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ પણ હંમેશા એ કહેતા હોય છે કે કંઈક બનવા માટેનું મહત્વતા નથી, કંઈક બનવા માટેનું નહીં, પણ હંમેશા કંઈક કરતા રહેવું જોઈએ, કંઈક કરવું જોઈએ આપણે. તો એ પ્રકારનું એક વાતાવરણ નિર્માણ પામે તે જરૂરી છે. આપ સૌ વિદ્યાર્થી મિત્રો છો એટલે હું તમને તમારી સમજ પ્રમાણે વાત કરું કે ફિલ્મ અભિનેત્રી દીપિકા, આપ બધા જાણતા જ હશો દીપિકા પદુકોણે, એને હમણાં જ્યારે એક બહુ જ પ્રતિષ્ઠિત ફિલ્મ એવોર્ડ મળ્યો ત્યારે સ્ટેજ ઉપર તેમણે તે એવોર્ડ સ્વીકારતા તેના પપ્પાએ તેને લખેલી એક નોટ, ચિઠ્ઠી, કે જ્યારે તે ફિલ્મ કારકિર્દી બનાવવા માટે આવી રહી હતી મુંબઈની અંદર, ત્યારે એ જે એને એક ચિઠ્ઠી લખેલી, લેટર લખેલો, એની કેટલીક લાઈનો તેણે વાંચી હતી સ્ટેજ ઉપર. એમાં દીપિકાએ એના પપ્પા જે પ્રકાશ પદુકોણે, જેઓ પણ એક બહુ મોટા બેડમિન્ટન ખેલાડી એક જમાનામાં હતા, તેમણે એ લખેલું કે બેટા, અમારા માટે તું ભલે કોઈ મોટી અભિનેત્રી બનીને બહાર આવે અથવા ના પણ આવે, પણ અમારા માટે તો તું આખરે અમારી એક પુત્રી જ છે, તેનું અમને ગૌરવ છે. અને આ એવી પુત્રી કે જે સમાજની અંદર અથવા પોતાના બળથી, પોતાની નિષ્ઠાથી, પોતાના સંકલ્પથી કંઈક કરવા માટેના પ્રયત્ન માટે આગળ ધપી છે. એટલે તારી નિષ્ઠા અને ભાવના અમારા માટે મહત્ત્વની છે, એનું આઉટકમ શું છે તે અમારા માટે મહત્ત્વનું નથી. આ એક બહુ મહત્ત્વની વાત છે. અને દીપિકા આ કહેતા પણ સ્ટેજ ઉપર ભાવુક બની ગયા હતા કેમ કે આ એક દરેક વાલીએ આ પ્રકારનો એક મેસેજ એના સંતાનને આપવાનો છે કે તું ડૉક્ટર બને, એન્જિનિયર બને, વિજ્ઞાની બને, મોટો બિઝનેસમેન બને, એના માટેનો તું એક પ્રયત્ન કર, ટ્રાય યોર લેવલ બેસ્ટ. પણ આખરે અમને તો એક સરસ મજાનો સંસ્કારી નિષ્ઠાવાન પુત્ર કે પુત્રી પ્રાપ્ત છે, તેનું ગૌરવ છે. કારણ કે જ્યારે એ બિઝનેસની હોય, જ્યારે એ કેમેરાની લાઇટની હોય, જ્યારે એ ફોકસની હોય, ત્યારે તું દીકરી જ છે અને એ જ અમારા માટે રહીશ. અને બાળ મિત્રો, બીજું એ પણ વિદ્યાર્થી મિત્રો તમને જણાવું કે જ્યારે કોઈ એક પોઈન્ટ માટેની કોઈ રમત હોય છે, ટેનિસની રમત હોય જેમાં ફેડરર અને યોકોવિચ વચ્ચે રમત રમાતી હોય, અને એક પોઈન્ટ માટે રસાકસી હોય, 5-5 કલાક ગેમ ચાલે, અને પૂરી નિષ્ઠા સાથે, ધારો કે ફેડરર એની પૂરી નિષ્ઠા સાથે રમે, જજુમે, પણ જેવો તેની માની લો પછી હાર થાય છે અને એનો પત્રકાર જ્યારે પૂછે છે કે તમને શું લાગે છે, ત્યારે એમ કહે છે કે હું ફરી વખત આ ઓસ્ટ્રેલિયન ઓપનની અંદર આવીશ, બિકોઝ ઇટ ઇઝ નોટ એન એન્ડ ઓફ લાઈફ. આ કંઈ જીવનનો અંત નથી. એમ સ્પોર્ટ્સમેન સ્પિરિટ દરેક ખેલાડીઓ સામે તમે જુઓ, દરેક સફળ વ્યક્તિઓ સામે જુઓ, તો એ નિષ્ફળતા અને અથવા તો પડકાર છે તેની સામેથી જ એ બહાર આવતો હોય છે. અને બીજું એક ખાસ યાદ રાખો કે કોઈ પણ કામ નાનું નથી અને મંઝિલે ઓર ભી હૈ. અત્યારે તો કેટલા બધા ક્ષેત્રો થઈ ગયા છે. અત્યાર સુધી આપણા મનમાં એવું હતું કે 2 કે 3 ક્ષેત્રો જ હોય, પણ કોઈ કામ નાનું નથી. એક જમાનામાં જે ટેલરિંગનું કામ થતું હતું એ અત્યારે ડ્રેસ ડિઝાઇનર બની ગયા છે. એક જમાનામાં જે હેર કટિંગ હતું તે અત્યારે હેર સ્ટુડિયો થઈ ગયા છે. યુ જસ્ટ સી, તમે રસોયાનું કામ તો કે કેટરિંગ થઈ ગયા છે. પહેલાં એક પ્રકારના સંચાલકો હતા એ ઇવેન્ટ મેનેજમેન્ટ થઈ ગયા છે. તમે ડીજે, તમે મીડિયા, ચારે તરફ નજર નાખો ને એમ વિચારો કે 15-25 વર્ષ પહેલાં હતું, નહોતું. તો આપણી પાસે એટલા બધા વિકલ્પો છે, દરેક કામનું ગૌરવ છે. અને એ ગૌરવનું સિંચન કદાચ વાલીઓ જો ના કેળવી શકતા હોય તો વિદ્યાર્થીઓએ પોતાની રીતે આત્મવિશ્વાસથી કહેવું પડે કે ના પપ્પા, હું આ રીતે કરીશ, મને આ રીતે કરવા દો, હું નિષ્ઠાથી કરીશ, અને એમાં નિષ્ફળતા મળશે અથવા કંઈક અંશે મને જાકારો મળશે તો પણ હું કોઈ પણ સંજોગોની અંદર એમાંથી વિચલિત નહીં થાઉં. પપ્પા, તમે મને એક આસક્તિ વગરનું એક ફ્રીડમ આપો કે જેમાં આસક્તિ ના હોય, અધિકાર ના હોય, વળતા રિટર્નની ભાવના ના હોય. અને વાલીઓને પણ એટલું જ કહેવાનું કે વાલીઓને ભગવાન શા માટે કહેવામાં આવે છે? કારણ કે વાલીઓનો પ્રેમ એકમાત્ર એવો પ્રેમ છે કે જે અનકન્ડિશનલ હોય છે, બિનશરતી હોય છે. અત્યાર સુધી તો એવું ચાલતું રહ્યું છે. પણ વાલી મિત્રો, શું હવે તમને એવું નથી લાગતું કે તમે પણ કોઈ શરતી પ્રેમ કરતા હો? જસ્ટ આપણે એટલું જ કહીએ કે એવું સમાજનું વાતાવરણ આપણે નિર્માણ પામીએ કે જેની અંદર એક સ્વાસ્થ્ય અને ક્વોલિટી સમાજ હોય, નહીં કે કોઈ માત્ર ડિગ્રીધારીઓ કે ઉચ્ચ કમાતા એક ભૌતિકવાદીઓનો એક આપણો દેશ બનાવીએ. તો વ્યક્તિ, સમાજ અને એનું જે તંદુરસ્ત છે આઈક્યુ પછી અત્યારે ઇક્યુનું જે મહત્ત્વ છે એ ઇક્યુનું પણ આપણે એટલું જ મહત્ત્વ રાખીએ કે ઇમોશનલ કોશન્સ આપણામાં આવે. અને જે પણ અહીંયા ડૉક્ટર આરતીબેન છે, એવા બધા મનોચિકિત્સકો છે. એટલે પહેલાં એક જમાનામાં એવું હતું
કે તમે કાંઈ પણ જગ્યાએ મનોચિકિત્સકની સારવાર લેવા જાઓ તો સમાજ એમ મને આ તો કંઈક પાગલ થઈ ગયા છે, તો તકલીફ છે એમને કોઈ. પણ હકીકતમાં આપણે હવે બ્રોડ આઉટલુક પ્રમાણે જીવવાનું છે. આજે મારે પણ મારા ફિલ્ડની અંદર કંઈક પ્રકારનો સ્ટ્રેસ આવતો હોય તો હું તેમની પાસે જઈ શકું છું. એ મને કાઉન્સેલિંગ કરી શકે છે, આપી શકે છે, મને દવા પણ આપી શકે છે, અને છતાં પણ હું કોમન પર્સન છું. એમાં કંઈ જરાય પણ એવું માની લેવાની જરૂર નથી કે મને કોઈ એવો સ્ટિગ્મા લાગવો જોઈએ. તો વિદ્યાર્થીઓ અને વાલીઓને પણ મારે એટલું જ કહેવાનું કે ખરેખર જો તમને એવું લાગતું હોય કે તમે કોઈક પરિસ્થિતિની અંદર વિચલિત થઈ જાઓ છો માનસિક રીતે, અથવા તેની અસર શારીરિક રીતે પડે છે, તો એમાં જરા પણ સંકોચ કે શરમ વગર તમારે મનોચિકિત્સકો પાસે જવું જોઈએ, મનોવિજ્ઞાનીઓ પાસે જવું જોઈએ, અને જે પણ તમને કાઉન્સેલિંગ મળે તેમાંથી તમે બહાર નીકળો તો ખરેખર એમાંથી એક ઉકેલ અને દિશા અને રસ્તો પણ મળી રહેતો હોય છે. બસ તો બીજા બધા ઘણા બધા આપણા નિષ્ણાત છે, એક્સપર્ટ છે, તેઓ તો તેમની વાત કહેશે જ, પણ આપણે એટલું જ કહીએ કે કોઈ પણ કામ નાનું નથી. જે પણ કામમાં આપણે નિષ્ઠાથી જાન રેડીશું એ જ કામ આપણે સુંદર રીતે સફળતાથી કરીશું, અને એનો થાક પણ ઓછો લાગશે. આજે મને મનગમતો મારો વ્યવસાય કે કામ મળ્યું છે તો તમે નહીં માનો કે 12-15 કલાક કામ કરું છું તો એ યોગ સમાધિ જેવું લાગે છે. મને 12 કલાક ક્યાં થઈ જાય છે ખબર જ નથી પડતી. પણ જો મેં બોજવાળું કંઈક મારું કોઈએ કહેલું કામ મેં ઉપાડીશ તો એમાં હું નહીં આગળ આવી શકું, નહીં કંઈ પ્રદાન કરી શકું, અને મને જીવન એ રીતે ઢસરડા જેવું લાગશે. એટલે વ્યક્તિ જો પોતાની સમજથી પોતાની લાઈનમાં આગળ આવતું હોય તો એ પોતે જ એમાં જે પણ મળશે એમાંથી સંતોષથી જીવશે. પણ એમને બીજું કોઈ જો કહેશે અને એ કરશે તો એને જેટલું પણ મળશે એમાં છેલ્લે તો એક ખટકો એ જ રહેશે કે ભાઈ આખરે તો મારો ઉપયોગ જ થયો ને. તો મિત્રો અને વાલીઓ, તમને એટલું જ જણાવું કે આપણે સ્વસ્થ સમાજ નિર્માણ કરવાનો છે, અને એના થકી જ દેશ મહાન બનતો હોય છે. નહીં કે કોઈ દરેક ક્ષેત્રની અંદર બધા જ જાણે ગોલ્ડ મેડલ એક જ બે હોય ને જાણે લાખો લોકો તેમાં ઝુકાવતા હોય, તે પ્રકારનું એક નેગેટિવ નકારાત્મક અભિગમ સાથેની નકારાત્મક માનસ અને નકારાત્મક દ્રષ્ટિ સાથેના આપણે કોઈ વિદ્યાર્થીઓ પર નથી પેદા કરવાના. અને છેલ્લે નાનકડી વાત કરી દઉં કે આપણે અત્યારે આત્મહત્યાની ચિંતા કરીએ છીએ, પણ માની લો કે આત્મહત્યા કરતા વિદ્યાર્થીઓ બચી પણ જાય, પણ જો લઘુતા ગ્રંથિ સાથેના એ જીવતા ચહેરાઓ સમાજમાં ફરતા રહેશે તો પણ સમાજ નિર્માણ નહીં પામે. એટલે આપણે આત્મહત્યાની સાથે એ પણ યાદ રાખીએ કે ખુમારીવાળા, કોન્ફિડન્સવાળા આપણે બનવાનું છે. આ વાલીઓએ એવા પોતાના સંતાનોને મૂકવાના છે કે જે આ પ્રકારની ક્વોલિટી ધરાવતા હોય, નહીં કે લઘુતા ગ્રંથિ ધરાવતા. એટલે આ બંને રીતે આપણે ખ્યાલ રાખીએ કે આત્મહત્યાની વાત તો દૂર રહી એવું વિદ્યાર્થીઓ કહેવું જોઈએ અને વાલીઓએ કહેવું જોઈએ, પણ અમે લઘુતા ગ્રંથિવાળા પણ નથી. અમે એક ભારત જેવા મહાન દેશના નાગરિકો છીએ, સંતાનો છીએ, અને 21મી સદીમાં જો ઇમર્જિંગ પાવર તરીકે આપણે બહાર આવવાનું છે તેવું જો બધા કહેતા હોય, વિશ્વ કહેતું હોય, આપણા માનનીય વડાપ્રધાનનું આવું સ્વપ્ન હોય, તો આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે એ સ્વપ્ન કોના આધારે કહે છે, કોના આધારે, કયા આત્મવિશ્વાસના આધારે આ બધી વાત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, એ તમારા કારણે, તમારા ઉપર અમે હવે એક વડીલની ભૂમિકામાં છીએ કે તમને કંઈક ગાઈડલાઈન આપી શકીએ, પણ આખરે મોરચા ઉપર જવાનું છે તો તમારે જ. તો તમને બધાને 10મા અને 12મા ધોરણની પરીક્ષાની શુભકામના. અને હું એવું નહીં કહું કે તમે ઊંચા ગુણ સાથે આગળ વધો, હું એટલું જ કહીશ કે પૂરા પ્રયત્ન સાથે આગળ વધો, અને જો માની લો કે એમાં કંઈક તમારા ધારા પ્રમાણે પરિણામ ના આવે તો મંઝિલે ઓર ભી હૈ. થેન્ક યુ ભવનભાઈ, ખૂબ સરસ અને પ્રેરક ઉદ્બોધન આપનું રહ્યું.